આજે આપણે જેના વિશે વાત કરવાની છે પોઈન્ટ વિશે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે કેપેસિટર કેવી રીતના કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત થાય છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એમાં પહેલા કેપેસિટરમાં જેવી રીતના ઉર્જા સંગ્રહ થાય છે તે સમજતા પહેલા આપણે બે કેપેસિટરની પ્લેટ ધ્યાનમાં લઈએ અને આપણે પ્લેટ નંબર 1 કહી દઈએ અને આપણે પ્લેટ નંબર 2 કહી દઈશું. અત્યારે આ આકૃતિમાં જોઈ શકાય કે પ્લેટ 1 અને 2 જે કેપેસિટરની બે પ્લેટો છે તેના ઉપર કોઈ વિદ્યુતભાર નથી અત્યારે. ત્યારબાદ ધીમે ધીમે આ પ્લેટ પર આ બાજુથી ધન વિદ્યુતભારને આ પ્લેટ પરથી આ પ્લેટ પર લઈ જઈએ એટલે જે પ્લેટ 1 પર બધો ધન વિદ્યુતભાર એકઠો કરી આના ઉપર બધો ઋણ વિદ્યુતભાર પ્લેટ 2 પર અહીંયા ધન વિદ્યુતભાર આ પ્લેટથી આ પ્લેટ તરફ પ્લેટ 2 થી પ્લેટ 1 તરફ લઈ જવામાં આવે છે અને જે વિદ્યુત બીજી જે આકૃતિ બતાવશું આપણે કેપેસિટરની આ પ્લેટ 1 આ પ્લેટ 2 જે આના ઉપર છે તે બધો ધન વિદ્યુતભાર આ પ્લેટ પર બધો ઋણ વિદ્યુતભાર આ પ્લસ ક્યુ ડેશ આ માઇનસ ક્યુ ડેશ. તો આપણે જાણીએ છીએ તે વિદ્યુત ક્ષેત્રની દિશાઓની ધનથી ઋણ એટલે બધી આ તરફ આ જે એરોથી બતાવેલી છે તે બધી ક્ષેત્ર E એટલે કે વિદ્યુત ક્ષેત્ર E ની દિશા બતાવી છે જે ધનથી ઋણ હોવાનું. તો આપણે શરૂ કરીએ પહેલા સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે કેપેસિટરમાં. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આને આપણે આકૃતિ A કહી દઈશું અને આપણે B કહી દઈશું. તો આકૃતિ A માં દર્શાવ્યા મુજબ પ્રારંભમાં કેપેસિટરની બે પ્લેટો વિદ્યુતભાર વિહીન દર્શાવે છે. જે આપણે આકૃતિ A માં દર્શાવીશું. ત્યારબાદ ધીમે ધીમે પ્લેટ 2 પરથી વિદ્યુતભારને પ્લેટ 1 પર ટુકડે ટુકડે લઈ જવાનો છે ધન વિદ્યુતભારને. તો ત્યારબાદ પ્લેટ 2 પરથી ધન વિદ્યુતભારને ટુકડે ટુકડે પ્લેટ 1 પર લઈ જવામાં આવે છે. એટલે કે આ જે ધન વિદ્યુતભાર છે તેને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવામાં આવે છે જેથી બંને પ્લેટો વિદ્યુત ભારિત થાય છે. એ પ્લેટો છે એ વિદ્યુત ભારિત થવાની. અહીંયા પ્લેટ 2 પરથી આપણે પ્લેટ 1 પર ધીમે ધીમે ધન વિદ્યુતભારને પ્લેટ 1 પર લઈ જઈએ છીએ તો પ્લેટ 1 છે એ વિદ્યુત ભારિત થાય છે. તો આના ઉપર જે વિદ્યુતભાર હોવાનો એ ધન પ્લસ ક્યુ જેટલો અને આના ઉપર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર એકઠો થવાનો. હવે જે આ કેપેસિટર છે એ ચાર્જ એટલે કે વિદ્યુત ભારિત થઈ ગયેલું ગણાશે. હવે આપણે આ વિદ્યુતભારને આપણે એ વસ્તુ જાણીએ છીએ કે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર વિદ્યુત ભારિતને લઈ જવો છે તો એના માટે આપણે કંઈક અમુક મૂલ્યનું કાર્ય કરવું પડશે. જે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈએ એમાં પણ જોયું કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુતભારને લઈ જવો છે તો એના માટે કાર્ય કરવું પડશે. અહીંયા પ્લેટ 2 કરતા પ્લેટ 1 એ ઊંચા સ્થિતિમાને હોવાને કારણે આપણે પ્લેટ 2 પરથી ધન વિદ્યુતભારને પ્લેટ 1 પર લઈ જવા માટે કંઈક અમુક મૂલ્યનું કાર્ય કરવું પડશે. પહેલા આપણે કાર્ય મેળવીએ ત્યારબાદ એ કાર્ય પરથી આપણે એ ધીમે ધીમે એક સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવીએ. ત્યારબાદ એનું સંકલન લઈએ એટલે કે આખી આ જે પ્લેટ પરનો વિદ્યુતભાર છે તે પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. અને એ જે ઉર્જા સંગ્રહિત થશે એ આપણે જે મેળવવાની છે જે સંગ્રહિત ઉર્જા તે આપણને મળશે. તો આપણે પહેલા વાત કરી દઈએ
કે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર ધન વિદ્યુત ભારને લઈ જવા અમુક મૂલ્યનું કાર્ય કરવું પડે. એનું કારણ કે કાર્ય કરવાનું કારણ એ કે જે પ્લેટ 2 કરતા પ્લેટ 1 એ ઊંચા સ્થિતિમાને હોવાનું, કારણ કે પ્લેટ 2 કરતા પ્લેટ 1 એ ઊંચા સ્થિતિમાને છે. ઊંચા સ્થિતિમાને હોવાને કારણે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર વિદ્યુત ભારને લઈ જવા માટે કાર્ય કરવું પડશે. અહીંયા આપણે પહેલા વાત કરશું એક સ્મોલ વિદ્યુત ભાર, એટલે કે એક ખૂબ જ નાનો વિદ્યુત ભાર ડેલ ક્યુ જેટલો લઈ લઈએ. એ ડેલ ક્યુ જેટલા વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય પહેલા ડેલ ડબલ્યુ મેળવીએ. ત્યારબાદ એ કાર્યનું આપણે જે ડેલ ડબલ્યુ મળે એ કાર્યનું સંકલન લઈએ તો આપણને કુલ કાર્ય મળે. એટલે કે જે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર જે વિદ્યુત ભાર લઈ જવો પડે એના માટે કરવું પડતું કાર્ય આપણને આખું કાર્ય ડબલ્યુ મળશે. તો પહેલા કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ ક્યુ ને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવા કરવું પડતું કાર્ય એ ડેલ ડબલ્યુ છે. અને આ જે બે પ્લેટ વચ્ચે જે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે વી ડેશ કહી દઈએ. તેમજ બે પ્લેટની વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વી ડેશ છે. તો હવે આપણે મેળવી લઈએ કાર્ય. તો હવે મેળવીએ થતું કાર્ય ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ ડેલ ક્યુ, એટલે કે ડેલ ક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને સ્થિતિમાનનો તફાવત એ વી ડેશ જેટલો. બીજું આપણે એક જાણીએ કે કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. તો ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ ની જગ્યાએ આપણે ક્યુ બાય સી ઇન્ટુ ડેલ ક્યુ. ત્યારબાદ આગળ હવે આ જે આપણને કાર્ય મળશે તે સૂક્ષ્મ કાર્ય. હવે આ સૂક્ષ્મ કાર્ય છે. હવે જે કાર્ય મળશે એ આપણને ડબલ્યુ જે મળશે તે આખા પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર બધો જ વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ ડબલ્યુ. તો હવે પ્લેટ 2 પરનો બધો જ વિદ્યુત ભાર પ્લેટ 1 પર લઈ જવા કરવું પડતું કાર્ય એ ડેલ ડબલ્યુ નું સંકલન લેતા, એટલે કે આપણે જે ડબલ્યુ જોઈએ છે કે આપણે ડેલ ડબલ્યુ નું 0 થી લઈને વિદ્યુત ભાર ક્યુ સુધીની આપણે લિમિટ લઈને ડેલ ડબલ્યુ નું સંકલન લઈએ તો લિમિટ રહેશે 0 થી ક્યુ. ડેલ ડબલ્યુ આપણને મળ્યું છે તે ક્યુ બાય સી ઇન્ટુ ડેલ ક્યુ. હવે 1/c એ અચળ છે તેને બહાર લઈ લઈએ. 0 થી ક્યુ ક્યુ ઇન્ટુ ડેલ ક્યુ. હવે આ સંકલન છે તે x ઇન્ટુ ડેલ એક્સ જેવું થયું.
તો સંકલન આપણે જાણીએ x ઇન્ટુ ડેલ એક્સ હોય તો x સ્ક્વેર બાય 2 એનું સંકલન. તો અહીંયા જે સંકલન થશે આગળ થતું કાર્ય w 1/c. અહીંયા સંકલન લઈએ તો q સ્ક્વેર બાય 2, જે લિમિટ છે તે 0 થી લઈને q સુધીની. તો હવે આપણને જે કાર્ય મળશે w, લિમિટ મૂકીએ તો q સ્ક્વેર વાળી લિમિટ મૂકીએ તો q સ્ક્વેર બાય 2 માઇનસ 0. તો હવે આપણને કાર્ય મળશે w ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c. આ જે આપણને w મળ્યું તે એ આપણને કાર્ય બતાવશે. એ કાર્ય એ મૂલ્ય કે જે પ્લેટ 2 પરનો જે વિદ્યુત ભાર છે, બધો જ વિદ્યુત ભાર તે પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય w ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c જેટલું. બીજું એક આપણે એ જાણીએ q ઇઝ ઇક્વલ ટુ cv, જે આપણે અહીંયા હમણાં c ઇઝ ઇક્વલ ટુ q બાય v મુજબ જોયું. તો q ઇઝ ઇક્વલ ટુ cv અહીંયા મૂકતા આપણને જે હવે કાર્ય મળશે તે c સ્ક્વેર v સ્ક્વેર ઓન 2c, c કેન્સલ, 1/2 cv સ્ક્વેર. આ જે હશે તે મળતું કાર્ય આ પ્રમાણે પણ આપી શકાય, અને આ મળતું કાર્ય આ પણ દર્શાવે. ને આ જે મળતું કાર્ય w એ જ છે, પણ અહીંયા આપણે q ઇઝ ઇક્વલ ટુ cv મૂકીને જે બીજો સંબંધ તાર્યો તો w ઇઝ ઇક્વલ ટુ 1/2 cv સ્ક્વેર અથવા તો w ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c. તો આ આપણને જે બંને સૂત્રો મળ્યા તે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા, એટલે કે કેપેસિટરમાં જે સંગ્રહિત થતી ઉર્જા છે તે q પર આધાર રાખશે અને કેપેસિટન્સ પર આધાર રાખશે. અને આ જે થતું કાર્ય એ આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત સ્થિતિમાનની આગળ આપણે વ્યાખ્યા જોઈ હતી કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું. તો આ w ઇઝ ઇક્વલ ટુ u, આ w થતું કાર્ય સ્થિતિ ઉર્જાના સંગ્રહ જેટલું, એટલે કે w ઇઝ ઇક્વલ ટુ u. તો હવે u ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c અથવા તો u ઇઝ ઇક્વલ ટુ 1/2 cv સ્ક્વેર. આ આપણને જે નવા મળ્યા એટલે કે u જે થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના સંગ્રહ જેટલું, એટલે કે u ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c અને u ઇઝ ઇક્વલ ટુ 1/2 cv સ્ક્વેર. આ વાત થઈ ગઈ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા. હવે જે આપણે વાત કરવાની છે કે માનો કે કેપેસિટરનું સંયોજન કોઈ શ્રેણી સંયોજન હોય કે સમાંતર સંયોજન હોય, ત્યારે એમાં થતી જે સંગ્રહિત થતી ઉર્જા છે એ આ મુજબ આપણે આપીએ, આ સૂત્ર મુજબ. તો એમાં વાત કરીએ આપણે આગળ. તો કેપેસિટરના પહેલું કેપેસિટરના શ્રેણી સંયોજનમાં સંગ્રહિત થતી ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર બાય 2c મુજબ આપણે જે જાણીએ છીએ કે શ્રેણી સંયોજન જે આપણે આગળના પીડીએફમાં જોયું તે પ્રમાણે એમાં જે શ્રેણી સંયોજનમાં જે સમતુલ્ય કેપેસિટન્સ 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cm, જે n સમાંતર n જોડાણ હોય n કેપેસિટરના શ્રેણી સંયોજનમાં એની માટે. તો અહીંયા માનો કે n કેપેસિટર જોડેલા હોય તો એમાં સંગ્રહિત થતી ઉર્જા q સ્ક્વેર બાય 2 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cm. તો આ જે આપણને સૂત્ર મળ્યું તે શ્રેણી સંયોજનમાં સંગ્રહિત થતી ઉર્જા. હવે બીજી વાત કરી દઈએ કે કેપેસિટરનું જ્યારે સમાંતર સંયોજન હોય ત્યારે એમાં સંગ્રહિત થતી ઉર્જા. બીજું, કેપેસિટરના સમાંતર સંયોજનમાં સંગ્રહિત થતી ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ 1/2 cv સ્ક્વેર. હવે માનો કે આવા n કેપેસિટર હોય તો 1/2 v સ્ક્વેર c1 પ્લસ c2 પ્લસ અપ ટુ
CN. તો આપણને આ જે યુ જે સૂત્ર મળ્યું એ કેપેસિટરનું સમાંતર સંયોજન હોય ત્યારે એમાં સંગ્રહિત થતી ઉર્જા U = 1/2V² કૌંસમાં C1 + C2 + up to Cn. તો આ વાત થઈ ગઈ છે કે જ્યારે કેપેસિટરનું સમાંતર સંયોજન હોય ત્યારે એમાં સંગ્રહિત થતી ઉર્જા. પહેલી જે વાત થઈ હતી કેપેસિટરનું શ્રેણી સંયોજન હોય અને એમાં જ્યારે સંગ્રહિત થતી ઉર્જા છે તો આ વાત એ યુ આ સૂત્ર એ બતાવે, આ સૂત્ર છે તે સમાંતર સંયોજન માટે. તો આ વાત થઈ ગઈ કેપેસિટરમાં ઉર્જા કેવી રીતના સંગ્રહિત થાય, તેમજ જ્યારે શ્રેણી સંયોજન હોય કે સમાંતર સંયોજન હોય ત્યારે સંગ્રહિત થતી ઉર્જાના સૂત્રો એ આપણે અહીંયા જે આપ્યા છે એ મુજબ છે. તો આ થઈ ગઈ વાત કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા.